ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજનાર સેવા પખવાડિયા અંતર્ગત પાલિતાણા શહેર તાલુકાની કાર્યશાળા આજરોજ ભૂતેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી અને કાર્યશાળાના ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ મેર, પાલિતાણા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને કાર્યશાળાના સહ ઇન્ચાર્જ શ્રી ગોપાલભાઈ વાઘેલાએ ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમોની વિશેષ માહિતી આપી હતી। આ કાર્યશાળામાં શહેર ભાજપા સંગઠન પ્રમુખ શ્રી ભરતભાઈ માંડલિયા, નગરપાલિકા પ્રમુખ અને શહેરના પ્રથમ નાગરિક શ્રી ભૂપેન્દ્રસિંહ ગોહિલ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ પ્રબતાણી, તાલુકા પ્રમુખ શ્રી રાજપાલસિંહ સરવૈયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગરભાઈ વાઘેલા, બજાર સંઘના માનદ મંત્રી શ્રી ભગીરથસિંહ સરવૈયા, પૂર્વ શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ નૈનાણી, પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી નૂતનસિંહ ગોહિલ, અર્જુનસિંહ યાદવ સહિત યુવા મોરચો અને મહિલા મોરચાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શહેર તાલુકાના મહામંત્રીઓના સુંદર સંકલ્પથી આ કાર્યશાળા ડેકોરમ પ્રમાણે લેવામાં આવી હતી। દેશને સમર્પિત પ્રધાનમંત્રીના જન્મદિવસને સેવા મહોત્સવ બનાવી ઉજવવા માટે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યશાળામાં પાલિતાણા શહેર તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ માર્કેટિંગ યાર્ડના તમામ સદસ્યો, શક્તિ કેન્દ્રના સંયોજકો, સક્રિય સભ્યો સહિત સહુ સમયસર ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે જીતેન્દ્ર સોલંકી, સિહોર। ચોર્યાસી ગામના 84 ઇન્ચાર્જ આપણે ફરજિયાત બસના બનાવી દેવાના। ભલે એક ગામ ગઈકાલે પણ એક જિલ્લા કાર્યશાળા યોજાઈ ગઈ, જેમાં આપણા પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા હતા અને ખૂબ સારું એવું માર્ગદર્શન આપ્યું। આજની તારીખમાં આખા ગુજરાતમાં ઘણું બધું રક્તદાન એકત્ર થયું, જેમાં આજના આપણે કાર્યશાળાની અંતર્ગત કદાચ પાલિકાના આપણે માહિતી કદાચ ઘણી ખબર નથી અથવા સોશિયલ મીડિયા દ્વારા કદાચ માહિતી આવી છે। તો 15 દિવસનો જે કાર્યક્રમ છે, 17 તારીખ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય તો 17 તારીખથી આવતી 2 તારીખ સુધી આ 15 દિવસનું પખવાડિયું આપણે એક સેવા કાર્યના ભાગરૂપે ઉજવવાનું છે। સાહેબે ખૂબ કડક સૂચના આપેલી છે। સેવા પખવાડિયા નિમિત્તે જે કાર્યશાળા હતી, વિવિધ પ્રકારના ખૂબ કાર્યક્રમો આપ્યા છે। આપણે ભાજપના કાર્યકર છીએ, ભાજપના હોદ્દેદાર છીએ, પદાધિકારી છીએ, આપણે થાકી જઈશું તો નહીં ચાલે। અને એવું થશે કે સવારે બેઠક, કાલે બેઠક હતી, અત્યારે બેઠક બોલાવી, પછી કાલે બોલાવાના છે, સવારે વહેલી સવારે બસો ભરવાની છે। બધા જ કાર્યકરને જવાબદારી આપી છે કે અમુક એક ગામમાંથી 2 બસો ભરવાની છે, તો થોડુંક અઘરું લાગે। અમેરિકાના, ચાઇનાનું, બાકીનું ઇંગ્લેન્ડનું બધું આવે, એટલે એમાં આપણે કઈ પડવું એટલે મહત્વનો કાર્યક્રમ એક આ લોકલ ફોર લોકલ અગત્યતા, એક બ્લડ ડોનેશન કેમ્પ, એક આરોગ્ય કેમ્પ અને સ્વચ્છતા અભિયાન, અને એક ગાંધી જયંતિના દિવસે 2 તારીખે એમાં 40% હશે ડિસ્કાઉન્ટ, 35-40%। એટલે ભાજપ વાળા તો બધા એમ તો ખાદી કરવું, કારણ કે કામ જ પાર્ટી એટલું આપણે આગળ લે ને, પરસેવો જોડ્યા આપણે ખાદી કઈ રામાયણ નો હોય, બીજા કપડામાં તકલીફ થાય છે, આમાં દોડવું આવવા પડે, પાણી પીવે નહીં આવતું, એટલે ખાદીના કપડામાં લગભગ 35% ઉપર ડિસ્કાઉન્ટ હશે। એટલે લોકોએ બને ત્યાં સુધી ખાદી પહેરવાનો ઉપયોગ કરવો, ખરીદી કરવા જવું, સાથે ગ્રુપમાં જવું, અને એના આ દરેક કાર્યક્રમો નાનો હોય કે મોટો હોય, દરેક કાર્યક્રમનો ફોટો સરળ એપ અને નમો એપમાં અપલોડ થાય અને રિપોર્ટિંગ થઈ જાય એની ચિંતા કરજો। તમને મેં મારો દાખલો આપ્યો હતો ને હમણાંનો, 15 વખત બોલ્યા, સવારનો જાગ્યો, છોકરાને કેટલા હેરાન કર્યા, ઘોડા તૈયાર કર્યા, કેટલો પરસેવો વળ્યો, ઘોડા હાંક્યા, ઝંડા લીધા, રાત્રે જાગીને મોડે સુધી બધું અમુક કરીને
ઉપર ઝંડા લગાડી દીધા. હવે હવારી ઘોડા લઈને બધું એ કે રામાયણમાં બપોર ખાવાનો ટાઈમ થઈ ગયો. રિપોર્ટિંગ કરે તો હું ગામમાં ભાષણ કરવા ગયો, મને પ્રદેશમાંથી સૂચના આવી કે આમાં તમે ક્યાંય આજે 15 ઓગસ્ટ તમે તો કઈ ધ્વજ જ નથી ફરકાયો. અરે સાહેબ મેં કીધું મેં તો વિડીયો પછી મારી રીલ આખી મોકલવી પડી. એટલે દાપણ કરવા હું ગામમાં નીકળ્યો અને મને જ પછી ખબર નથી રહેતી કે મારે આ અપલોડ કરીને રિપોર્ટિંગ કરવું છે. હું પોતે સ્વીકારું છું, તેનો કઈ મતલબ નથી કામનો, મહેનતનો છે. એટલે હું તમારા મોઢે કહ્યું છું, આપણને ત્યાંથી 40,000 લોકોનો ટાર્ગેટ છે. આ મેં કાલ ઘરે જઈને કીધું રાતના આનો બેહીને આંકડો માર્યો ને તો 30,500 થયા. બરાબર. હવે તમે એમ કહેશો કે બસમાં 20 જણા હાલ છે તો હવે 10,000 તો આમાં ઘટે છે. આ જો કાલે મેં મથામણ કરી હતી, સુખ માટે ભોગવી છે એ લોકોને તો કઈ પડી જ નથી. ચૂંટણી જીતી જાય અને એ સત્તામાંથી જે મળે એને એનું ઘર જલસા કરે, પણ આપણે રાષ્ટ્ર માટે જન્મ્યા છે અને એટલે ભગવાને આપણને આ દિશા ઉપર ચલાવ્યા છે. એટલે આપણને રસ્તો બતાવ્યો તારે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનું, બાકી અન્ય પાર્ટીમાં ન લોકો કામ કરે જ છે બીજા. એટલે થોડી ઘણી અગવડ સગવડ ભોગવીને પણ આજે પણ મને આનંદ થાય છે કે ખરાઈ 4 દિવસથી નીકળી છે, વાડી ખેતરોમાં ખૂબ કામ છે, છતાં પણ આ તમે બધું મૂકીને એટલા બધા લોકો અહીંયા હાજર રહ્યા છે એટલે બીજી વાર પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ ભારત માતા કી જય. પાલિતાણા ખાતે પાલિતાણા શહેર અને તાલુકાની સંયુક્ત રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાંથી લઈને પ્રદેશ અને જિલ્લો અને આજે પાલિતાણા શહેર અને ગ્રામ્યની છેલ્લી 15 અને 16મી બેઠક છે. આ કાર્યશાળા છે. આ સેવા પખવાડિયાના કાર્યક્રમમાં આ કાર્યશાળાની અંદર ઉપસ્થિત આપણા ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને આ કાર્યશાળાના જિલ્લાના સંયોજક ભાઈ શ્રી ભરતભાઈ મેર, પાલિતાણા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ માંડલિયા, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી રાજપાલસિંહજી, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સિગરભાઈ, અમારા સાથી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને આપણા સૌનો વર્તી રાતનો હોકારો એવા ભાઈ શ્રી ભગીરથસિંહજી, આપણા નગરપાલિકાના ઉપપ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી લલ્લુભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી કપિલભાઈ, ભાઈ શ્રી શિવાભાઈ, તેમજ આ પાર્ટીના શિષ્યને કેટલાય કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું છે એવા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી અશોકભાઈ, ભાઈ શ્રી નૂતનસિંહભાઈ, આપણા સહકારના આગેવાન ભાઈ શ્રી અર્જુનસિંહભાઈ અને વિશેષ તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, બુથ અને શક્તિ કેન્દ્રમાંથી પધારેલા સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, સેવા પખવાડિયું અઠવાડિયું નથી, બરોબર સમજ્યો. પખવાડિયું એટલે 15 દિવસનો હોય. આપણે અત્યારે ચોમાસાનું વાતાવરણ હાલે છે એમાં આપણે નક્ષત્ર બદલતા હોય, 15 દિવસના નક્ષત્ર હોય એમાં પખવાડિયું છે 15 દિવસનું. ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 તારીખે રાષ્ટ્રીય કાર્યકારિણી યોજાઈ દિલ્હી ખાતે. 4 તારીખે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળા યોજાય આખા રાજ્યની. એમાં મારે ભરતભાઈને જવાનું કીધું. 10મી તારીખે ભાવનગર જિલ્લાની કાર્યશાળા ભાવનગર ખાતે યોજાય. આજે 16મી તારીખ છે. આજે પાલિતાણા શહેર અને તાલુકાની કાર્યશાળા છે. હવે કાર્યશાળા શેના માટે છે તો કે આવતીકાલે આપણા ભારતીય જનતા પાર્ટીના મહામૂલા આગેવાન અને આ રાષ્ટ્રને અને આ દેશને, આપણે ભારત દેશના નાગરિક છે. મારો જન્મ આ દેશમાં થયો છે અને આ દેશનો મહામૂલો આગેવાન અને મારા ગુજરાતનો પનોતો પુત્ર નરેન્દ્રભાઈ મોદીજીનો આવતીકાલે જન્મદિવસ છે. 17મી તારીખે
એનો જન્મદિવસ છે 17મી તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી. 2 ઓક્ટોબરે પણ એવા જ મહામુલા આગેવાન અને આપણા ગુજરાતનું જેને ગૌરવથી નામ લઈ શકીએ એવા મહાત્મા ગાંધીજીનો પણ જન્મદિવસ છે. એ જ દિવસે લાલ બહાદુર શાસ્ત્રીજી એ પણ આપણા વડાપ્રધાન હતા, જય જવાન જય કિસાનના નારા સાથે. એને પણ કિસાનો માટે એક દિવસ ભૂખ્યું રહેવાનું પણ કહ્યું હતું. એમનો પણ જન્મદિવસ છે. વચ્ચે વચ્ચે 25મી તારીખે મને ને તમને જેને સંસ્કાર આપ્યા, જેને આપણે સિંચન કર્યું અને અહીંયા ભારતીય જનતા પાર્ટીને જનસંઘથી લઈને અહીંયા સુધી પહોંચાડવાનો સૌથી મોટો અને કાંટાળો અને કઠિન માર્ગ હોય, દરેક કાર્યકર્તાના ઘડતરમાં સૌથી મોટી જેની ભૂમિકા હોય એવા દીનદયાલજીનો પણ જન્મદિવસ છે. એટલા માટે સેવા પખવાડી છે. મિત્રો, આવતીકાલે આપણે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે. પરમ દિવસે રત્નાકરજી એ ચૂંટણીના કામથી બિહાર છે. દરેક જિલ્લાના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સાથે વ્યક્તિગત ફોન પણ કર્યો અને અમારી સાથે ઓનલાઈન જોડાયા પણ ખરા. 5 મિનિટ વાત કરી. એમનું કહેવાનું એવું હતું કે આવતીકાલથી 17 તારીખે જયારે નરેન્દ્રભાઈનો જન્મદિવસ હોય ત્યારે પરંતુ દરેક બૂથના કાર્યકર્તાએ બૂથની અંદર રહીને ગામની અંદર રહેતા હોય તો ગામમાં, શહેરી હોય તો કોઈ શહેરી મોલો શિવ મંદિર છે, શિવ મંદિરમાં જઈને સવારે આપણે આપણા પરિવાર સાથે, આપણી સાથે રહેતા આપણા મિત્રો, આપણા સ્નેહીજનો, આપણા કાર્યકર્તાઓને લઈને 1 લોટો થોડું ગાયનું દૂધ નાખીને ભગવાન શિવને જળાભિષેક કરીને નરેન્દ્રભાઈનો જન્મદિવસની ઉજવણી ચાલુ કરવાની છે. શેના માટે? નરેન્દ્રભાઈનો 75મો જન્મદિવસ, એની દીર્ઘાયુ, એનું લાંબુ આવ્યું આ દેશ માટે ખૂબ જરૂરી છે, મારે અને તમારા માટે જરૂરી છે. એટલા માટે દરેક ગામની અંદર, દરેક શહેરી મોહલ્લાની અંદર જો આપણા કાર્યક્રમ કરીએ તો ગુજરાતની અંદર આખા એકી સાથે 1x1 કરીને 2 લોકો દરેક બૂથમાંથી જાય તો કેટલા લોકો એક સાથે જળાભિષેક કરી શકે. આ કાર્યક્રમ એના માટે છે કે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે. બીજું, નગરની અંદર કે મોટા ગામ હોય, અમે કપિલભાઈ ખેતીમાંથી ઓમ અને ભરતભાઈ આવતા હતા, પસાર થયા. અહીંયાથી જાતા આપણી પહેલી આંગણવાડી છે. આંગણવાડીની બાજુમાં ખૂબ પ્લાસ્ટિક પડ્યું છે. મને એવું સૂચન કર્યું કે આ એક સીટમાં ખાલી એટલું સાફ થઈ જાય આપણા કાર્યકર્તાઓ દ્વારા તો સ્વચ્છતા અભિયાનનો કાલનો કાર્યક્રમ તમારી સીટના 100 માર્ક પૂરા. આપણે કામ એવું કરવાનું છે. સ્વચ્છતા અભિયાનમાં એક જગ્યાએ આપણે જઈએ અને 2, 3, 5 બકડિયા કચરો પડ્યો હોય, 2-3 કિલો પ્લાસ્ટિક પડ્યું હોય, પ્લાસ્ટિક વીણીને પછી આપણે એક જગ્યાએ નાખીને આપણે 25 કાર્યકર્તાઓ એક જ જગ્યાએ 25 ફોટા પાડી અને સરળ એપમાં આપણે ડાઉનલોડ કરીએ અને પાછા એ ફોટા આપણે વાયરલ કરીએ, ફેસબુકમાં મૂકીએ અને ટ્વિટર કરીએ તો લોકો ક્યારેક આપણી હસી મજાક પણ ઉડાવતા હોય છે. શેના માટે? કે સ્થળ એક છે, 3 કિલો કચરો ભેગો કર્યો છે અને 25 કાર્યકર્તાઓ છે. એવો કાર્યક્રમ નહીં કરતા. પાર્ટી ચોખ્ખી ના પાડી છે. આપણે કાર્યક્રમ કરવો હોય તો એવું એસટી બસ સ્ટેન્ડ છે, ભૈરવનાથ ચોક છે, આપણું દરબારગઢ છે, જ્યાં નાની માર્કેટ છે, જ્યાં ખૂબ કચરો થતો હોય, આપણે 1 કલાક પરસેવો ફોડવાનો છે. 1 કલાક આખો દિવસ આપણે સ્વચ્છતા અભિયાન નથી કરવું. આપણે બજારમાં જાશું, આપણે સૌ સાથે જાશું તો લોકો જોશે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઘરે જમીને એની ડીશ લેતા પણ નથી, પાણી જાતે પીવા પણ નથી જતા, પરંતુ આ દેશના મહામુલા આગેવાનનો જન્મદિવસ છે. 17મી તારીખે સેવા પખવાડિયું ચાલુ થાય છે. આ પાર્ટીના કાર્યકર્તાઓ સ્વચ્છતા માટે રોડે નીકળીને સ્વચ્છતા અભિયાનનું કામ કરી રહ્યા છે. તમારે પ્રેરણા આપવાની છે. આપણે કામ 1 કલાક કરવાનું છે. આપણે રોજે સફાઈ કરવા માટે નથી જવાનું, પરંતુ આપણામાંથી કોઈને કોઈ વ્યક્તિ
પ્રેરણા રહેતું હોય છે. આપણે ઉદાહરણ એટલા માટે આપવું જોઈએ કે આપણે નરેન્દ્રભાઈ છે એને આપણે કીધું હતું કોરોના વખતે કે દેવડા કરજો, પ્રેરણા આપી હતી ને કે નહોતે આખા દેશ જ દેવા કર્યા. એને એવું કીધું હતું થાળી વગાડજો, તો આખા દેશે થાળી વગાડી. એને ખબર પડી ગઈ કે એક વ્યક્તિના કહેવા ઉપર કેટલું મોટું કામ થયું, એટલા માટે લોકડાઉન પણ આવ્યું. એમ આપણે બધા જો સામૂહિક કામ કરશું તો આપણી સાથે બાકીના લોકો કચરો જાહેર રોડમાં ફેંકતા પણ અટકાશે. બીજું, 25મી તારીખે દીનદયાળજીનો જન્મદિવસ છે. દીનદયાળજીના જન્મદિવસ નિમિત્તે આપણે એક સરસ મજાનો કાર્યક્રમ પાર્ટીએ આપ્યો તો એની ફરજિયાત છે. દીનદયાળજીના જન્મદિવસ નિમિત્તે દરેક બૂથ ઉપર દીનદયાળજીનું પૂજન થાય, એને પુષ્પમાળા થાય. પુષ્પમાળા થયા પછી એક સરસ મજાના વક્તા દ્વારા એના જીવન ચરિત્ર જેટલું આવડે એટલું એ કહેવામાં આવે. કરતા છો, કેટલું કામ કરો છો, એ કોઈના રિપોર્ટિંગ ને આપણે જરૂર નથી. સરળ એપમાં, નમો એપમાં તમારું રિપોર્ટિંગ ચડે એટલે આખા ગુજરાતના તમામ મહત્વના આગેવાનો એ રિપોર્ટિંગ ઉપર નજર મારીને અને રાજકીય કાર્યાલયની ફરજિયાત રિપોર્ટિંગ જોવામાં આવે છે. એટલે કાર્યકર્તાને મોટો બનવા માટેની મોટી આ તક છે. કોઈ પણ કાર્યક્રમ તમારે ચડાવી જ દેવાનો, આપણી જાહેરાત આપણે ભૂલવાનું જ નહીં. એટલે આ અગત્યના 2-4-5 કાર્યક્રમોની વાતો કરવાની હતી. તમને કઈ આમાં હુજતું હોય, કઈ કરવા જેવું કઈ વિષયો, તો તમે પણ પ્રમુખને અમને કઈ ધ્યાને મૂકજો. 20 તારીખે ગંભીરતા સાથે બંને મંડળના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ, મહામંત્રી, આ ખાસ, બાકી બધાની જવાબદારી એ દરેક ગામમાં, એક ગામમાંથી બસ ભરવાની, 2માંથી એ બસના ઇન્ચાર્જ બાપુ નક્કી કરીને એનું લિસ્ટ તમારે બનાવીને મને કાલ મોકલવાનું છે કે તમારા ગામ કેટલા, પાલીતાણા તાલુકાના 82 કે 84.